તો જય માતાજી મિત્રો. તો જો આજે બે રિક્ષા લઈને આવી જાય છે ટિફિનમાં અને આ બે બંકાઓ જો બે બંકાઓ પાસે બે આવ્યા છીએ અને ગીતો ગઈ છે બેઠા બેઠા. તો જ્યાં ગીતો ગઈ છે આપણે વાપરીએ એમના મુજબથી બરોબર. લ્યા ગીતો લ્યા એટલું જ આવડે ભાઈ, વધારે આવડતું નહીં. તો બંકાના ટંકાના બંકા આમાં આટલું આવડે, બીજું કોઈ આવડતું નહીં આ બેને. બરાબર, તમને આવડતું હોય તો તમને શીખવાડજો. તો આ બંકાના નામના ડીંગો વાગે આવડે કેવું આવી લે. પેલો બંકો ભાઈ એવું હોનાથી હવાયું એવું ગીત ગવાય. તો તમે તો હોનાથી બનાવ્યું પણ મારી સતી માએ બનાવ્યું કે પછી આગળ તો આવડે કોઈ હા ગા સારું આવડે ભલા આદમી યાર. આવું વગાડીને કે આ વરખ પણ લે અમારા બીજો બંકો વિડીયો ઉતારશે પેલો ભાઈ કા લે કા લે લે તું ઉતાર ને પેલો ભાઈ લે છે તમા તું ઉતાર ને એને ગાવા તારો મટડો કે આપણે ભાઈ મૂકું આપણે રોડાવ ને પંકાના ઘરમાં પંકાના ડંકા પંકાના ડંકા અરે અમે ડંકા હોનાથી બનાયું સદીમાં બનાયું તારા મઢમાં મોટું મઢડું કે મજમદારે બનાયું મળ્યો ગાદે કે ને હું આ જો ગાડી એ હમણાં તાકાત તો હોનાથી બનાયું સદીમાં બનાયું મજમદારું બનાયું હોનાથી હવાયું મારો માટલો મરડો તો જય માતાજી મિત્રો. તો જો આપણે આવી જાય છીએ ખોડાજીના ઘેર અને બંકો પણ આવ્યો છે. તો શા માટે આવ્યો છે બરાબર. તો ખોડાજીના ઘેર આવ્યા તો હાપ અને અમે બધા આવી જાય છીએ પકડવા. હું જો તમને બતાવી દઉં એ આ જો પતરાની નીચે હાપ છે અને કાકાએ પકડ્યું છે. જીવ દયાવાળા એમને ફોન કર્યો હતો તો એ આવી જતા હાપ પકડવા. તો એને બોલાય અને આપણે જો આ પકડાવી દીધું છે. જેવું વેટાઈ ગયું હોય બરાબર. તો અત્યારે ચોમાસામાં બહુ વર રાખવી, જેમ કે આવા જીવજંતુ નીકળતા હોય અને ઘરની અંદર પણ અંધારું હોય તો લાઇટ બાઇટ કરી અને પછી જોવું. અને કારણ કે બહુ વર રાખવાની આવે ચોમાસામાં, કારણ કે આવા જીવજંતુ વધારે બિચારા પાણી ભરણું હોય એટલે ગમે તે ઘરમાં આવી જાય કોરા વિસ્તારની અંદર બરાબર. તો બહુ વર ધ્યાન રાખવું કારણ કે બહુ જોખમ છે. તો અમને જો આમાં ખોડાજીને ઘરમાં આવી ગયું એટલે હાથમાં આવે એમને નહોતું પણ જીવદયાવાળા કાકાએ એને ફોન કર્યો હતો એ આવીએ તરત જ રિક્ષા લઈ. તો એને પકડી લીધું છે
બરાબર ને હવે ડબ્બામાં નાખી અને પછી છોડી આવવાનું બરાબર જંગલની અંદર. તો જુઓ ખાલી તમે એકદમ વાઇટ છે અને બહુ ખતરનાક છે, કારણ કે એ જે પેલો પકડવાનો હોય ને એને કેટલી ઓટી મારવી એને બહુ ખતરનાક છે. તો જો અમારા કાકો આવી ગયા છે, એ ડબ્બો ઢોકણું વાખ્યું અંદર નાખી દીધું છે બરાબર. તો હવે આ જો છોડી નાખ્યું બરાબર, અને હવે ડબ્બાને લોક કરી દઈને અમારો પેલો બંકો જુઓ એ કંઈ જઈને જ બેઠો, એ હાફ પકડવા આવી ગયો બરાબર. તો કોઈ બી જનાવર નીકળે તો એને મારવાનું નહીં, અને આવા કોઈ હાફ પકડતા હોય એમને બોલાવી લેવાના અને બચાવી લેવાનું.